કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની ચર્ચા કરવાના છીએ. જે વન શોટ સિરીઝ જે આપણી ચાલે છે તેમની અંદર યામ ભૂમિતિ છે એ ખાસ યાદ રાખજો. બેઝિક મેથ્સ હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બે માટે આમ બેઝિક મેથ્સ વાળા માટે વધારે વેટેજ વાળું છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે વેટેજ વાળું તો કહી શકાય, કારણ કે આપણે એ પ્રકારના વિદ્યાર્થીઓ છીએ. રેડી? એટલે ખાસ એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે. યામ ભૂમિતિમાં કાંઈ બાકી રાખવાનું નથી. રેડી? એટલે વ્યવસ્થિત સૂત્ર આવડતા હશે તો તમને કામ ઇઝીલી થઈ જશે. તો આ લેક્ચરની અંદર આપણે પુનરાવર્તન જે રીતના કરવાનું છે કે તમને એક પણ સૂત્ર ક્યાંય નહીં આવડે એવું તો નહીં જ બને. બેઝિક મેથ્સવાળા માટે 11 માર્ક છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે 5 માર્ક છે. જનરલ ઓપ્શન એમાં નથી, બરાબર? ઓલા લોકોને જનરલ ઓપ્શન સાથે 11 માર્ક થઈ જાય છે, બરાબર? તો એ ખાસ આ ચેપ્ટર છે હાઈ વેટેજની અંદર આવે. અગાઉ આપણે 5મું ચેપ્ટર જોયું હતું બેઝિક મેથ્સવાળા માટે 13 માર્કનું હતું, બરાબર? રેડી? પછી ત્રિકોણ જોયું 8 માર્કવાળું. બેઝિક સ્ટાન્ડર્ડ મેથ્સવાળાની 9 માર્કનું હતું. પણ સમાંતર શ્રેણી છે એ કેટલા માર્કનું હતું એને? તો કે એને 9 માર્કનું હતું. ક્લિયર છે? તો આ જે લેવલવાળા ચેપ્ટરો છે હાઈ વેટેજવાળા, એના ઉપર તમે ફોકસ કરો એટલે ફટાફટ 4-5 ચેપ્ટરોની મદદથી તમે રિવિઝન કરી નાખો તોય તમને 50 માર્ક જેવું પહોંચી જવું, બરાબર? જે આગળ આપણે 13મું 14મું આવા બધા ચેપ્ટરો તો આવવાના છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે 12મું ચેપ્ટર આવવાનું છે. ક્લિયર છે? તો ખાસ વ્યવસ્થિત રીતે દરેક ચેપ્ટરનું પુનરાવર્તન કરવું જેથી કરીને તમને કંઈ વાંધો આવે નહીં, બરાબર છે? તો આ લેક્ચરની આપણે શરૂઆત કરવાની છે એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એ પણ યામ ભૂમિતિની અંદર એકો બની જાય. ભાઈ, એકો આ સિરીઝનો મેઇન હેતુ જ એ છે કે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર એકો બને મેથ્સમાં. રેડી? અને લાઇક કરવાનું તો ભૂલતા જ નથી ભાઈ તમે, બરાબર છે? ખાસ યાદ રાખજો, બરાબર? લાઇક કરવાનું ભૂલવાનું નથી. અને આ સિવાય મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નોની પણ ધુરંધર સિરીઝ તો છે જ ઓલરેડી, બરાબર? એટલે એ પણ તમે જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે અને બોર્ડની અંદર પેપર મેથ્સનું કેવી રીતના લખવું એનો પણ વિડીયો આપણે મૂકેલો છે, એટલે એ પણ તમે એકવાર જોઈ લેજો. ક્લિયર છે? ચાલો તો શરૂઆત કરીએ મિત્રો. યામ ભૂમિતિની અંદર ખાસ તો બિંદુ ઉપર ફોકસ કરવાનું છે. યામ ભૂમિતિમાં બિંદુ તમને કઈ રીતના આપેલું છે તો એ જોવાનું છે. બિંદુ છે, બિંદુ એ કઈ કઈ જગ્યાએ હોઈ શકે? તો કે એક તો અક્ષ ઉપર હોઈ શકે, અક્ષ ઉપર હોઈ શકે. આ સિવાય ચરણની અંદર હોઈ શકે, બરાબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અક્ષ ઉપર હોય તો જે અક્ષ ઉપર છે એના સિવાયનો યામ 0 થાય. એક્સ અક્ષ ઉપર હોય તો વાય યામ 0 થશે અને વાય અક્ષ ઉપર હોય તો એક્સ અક્ષ 0 થશે, એક્સ યામ 0 થશે, બરાબર છે? અહીં લખી જ નાખી. ધારો કે આ એક્સ અક્ષ ઉપર છે, એક્સ અક્ષ પર છે તો આ બિંદુ કેવું છે? x, 0 છે. અને વાય અક્ષ પર છે તો એનો વાય યામ 0 છે. ક્લિયર છે? આ રીતના યાદ રાખવાનું. બાકી ચરણ હોય તો એ પ્રમાણે તમે યાદ રાખવાનું. ક્યારેક ક્યારેક પ્લસ હોય, ક્યારેક ક્યારેક માઇનસ હોય, એ બધી વસ્તુ તમને ખબર જ હોય તો એ પ્રમાણે જોઈ લેવાનું. ક્લિયર છે? એટલે આટલું બેઝિક ફંડા છે એ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે કેટલી વાર બિંદુ ધારવાનું હોય. એક્સ અક્ષ પરનું બિંદુ ધારવાનું હોય તો આ રીતના જ ધારવાનું, x, 0, જેથી કરીને વાય યામ ઓટોમેટિક 0 થઈ જાય. ક્લિયર છે? એટલે એ ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ મિત્રો. ચાલો જોજો ભાઈ, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા તો દરેક બિંદુ છે પી એક્સ, વાય, તો એમાં એક્સ છે, એક્સ યામ છે એને શું કહેવાય? તો કે ભુજ કહેવાય. વાય યામ છે એને શું કહેવાય? તો કે કોટી કહેવાય. ભુજ એટલે વાય અક્ષથી કેટલું દૂર છે, વાય અક્ષથી કેટલું દૂર છે એ નક્કી થાય છે. વાય અક્ષ એટલે ઊભી રેખા હોય, બરાબર ને ભાઈ? આ બધાને ખબર જ હોય, પણ આમાં જ્યારે મતલબ વિઝ્યુલાઇઝ કરાવું ત્યારે મજા આવે. એક્સ યામ એટલે વાય અક્ષથી આમ કેટલું છે દૂર? એક્સ યામ એટલે વાય અક્ષથી આ બાજુ દૂર હશે તો પ્લસમાં હશે, આ બાજુ દૂર હશે તો માઇનસમાં હશે. એ જ રીતના કોટી એટલે એક્સ અક્ષથી કેટલું ઉપર છે અથવા તો એક્સ અક્ષથી કેટલું નીચે છે. ઉપર હોય તો પ્લસમાં આપે, નીચે હોય તો માઇનસમાં આપે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. અંતરસૂત્ર છે, અંતરસૂત્ર બે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો માનકમાં એક્સ એમ લખી નાખો, માનકમાં એક્સ એમનો તફાવત. અને વાય અક્ષ પરના બે બિંદુ હોય તો માનકમાં વાય એમ આવશે, બરોબર છે? પણ આ સૂત્ર એક યાદ રાખી લો એટલે તમને કંઈ વાંધો આવે નહીં. દરેક સૂત્ર આના ઉપરથી જ બને. Px1 y1 છે, Qx2 y2 છે, તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે એ અંડરરૂટમાં એક્સ યામના તફાવતનો સ્ક્વેર વત્તા વાય યામના તફાવતનો સ્ક્વેર, એ રીતના યાદ રાખી શકો છો. દાખલો ગણવા ટાણે આ રીતના ધ્યાનમાં રાખવું, બરાબર? એટલે વર્ગમૂળ છે એ ભેગું ભેગું રાખવું ના પડે, બરાબર છે? આ બાજુ વર્ગ કરી નાખવાનું. એટલે આને તમે આવી રીતના યાદ રાખી શકો. વર્ગમૂળમાં એક્સ યામના તફાવતનો વર્ગ વત્તા વાય યામના તફાવતનો વર્ગ. રેડી? આખે આખું વર્ગમૂળમાં રાખવાનું. આ રીતના યાદ રાખી શકો. હવે x1 - x2 કરો તોય ભલે ને x2 - x1 કરો તોય ભલે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર થાય નહીં. શું કામ? કારણ કે વર્ગ છે. એટલે આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં રાખવાની, બરોબર છે? એટલે તમને કંઈ વાંધો આવશે નહીં. આ સૂત્ર છે ભૂલવાનું નથી. આના ઉપરથી બેઝિક મેથ્સ વાળાને છે.
ચાલો નેક્સ્ટ. હવે આના ઉપરથી એક મોસ્ટ એમપી એમસીક્યુ છે ને હેતુલક્ષી પ્રશ્ન સ્ટાન્ડર્ડ કા બેઝિકમાં પેપરની અંદર પૂછાયેલો છે આવડવા અંતરસૂત્ર ઉપરથી. ઉગમ બિંદુથી અંતર √x² + y². ઉગમ બિંદુ 0 થી બિંદુ x, y નું અંતર √x² + y². માની લો તમને આવી રીતના આપ્યું છે ઉગમ બિંદુથી -4,3 ઉગમ બિંદુથી આનું અંતર પૂછ્યું તો તમારે ડાયરેક્ટ લખી નાખવાનું √4² 16 9 5 આવશે 5 એકમો. ખાસ યાદ રાખજો ભાઈ. રેડી? અંતર હંમેશા ધન આવે, આ યાદ રાખવાનું, માઇનસમાં અંતર નો આવે, જોઈજો ભાઈ. હવે આ કેટલી વાર તમને કામ આવશે ભાઈ, આ બધી વસ્તુ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી વાર સાબિતીના દાખલા પૂછાતો હોય તમારે એટલું યાદ રાખવાનું, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે બધી બાજુ સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સરખી હોય, વિકર્ણના માપ સરખા હશે નહીં, બરાબર છે. સામ સામેની ABCD અને BC AD એ બે સરખા હશે પણ વિકર્ણના માપ સરખા હશે નહીં, બરાબર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું. લંબચોરસ છે તો એમાં વિકર્ણના માપે સરખા હશે, સામ સામેની બાજુના માપે સરખા હશે. સમબાજુ ચતુષ્કોણ છે એમાં બધી બાજુઓ સરખી હશે, વિકર્ણના માપ સરખા હશે નહીં. ચોરસ હોય તો ચોરસની અંદર બધી બાજુના માપ સરખા હશે, વિકર્ણના માપે સરખા હશે. ચોરસ અને લંબચોરસ એમાં બધું સરખું હોય, બધું એટલે કે બાજુઓ સામ સામેની બાજુ લંબચોરસની અંદર હોય, વિકર્ણનો માપે સરખા હોય. એટલે આ જે બાજુના માપ છે એટલા જ વિકર્ણના માપ ન હોય, એટલે એ પાછું ધ્યાન રાખજો. ચોરસમાં બધું સરખું એનો મતલબ એવો કે ચારે બાજુ તો સરખી છે પણ વિકર્ણના માપે સરખા છે. પણ બાજુ અને વિકર્ણના માપ સરખા ન હોય, એ તો પાછું ધ્યાન રાખવાનું, એ તો ખબર જોઈએ તમને. રેડી? એટલે ધ્યાનમાં રાખવાનું. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુના માપ સરખા હોય. પછી વિષમ બાજુ હોય તો બધી બાજુ અલગ અલગ હોય. સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો કોઈ બે બાજુ સરખી હોય, ત્રીજી બાજુ અલગ હોય. કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ ખીચામાંથી સીધો કાઢવાનો ભાઈ, આ પાયથાગોરસનો પ્રમેય છે. એને ભાઈ ખૂણો 90 છે એની સામેની બાજુના કર્ણ કહેવાય. કર્ણનું માપ છે બાકીના બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય, કર્ણનો વર્ગ બરાબર. રેડી? તો એ વસ્તુ બધી ધ્યાનમાં રાખવાની છે ભાઈ, પરીક્ષામાં પૂછાવાનું જ છે ભાઈ. બિંદુઓ ABC સમરેખ છે તો ABC સમરેખ છે એનો મતલબ શું થાય કે આ A થી B નું અંતર અને B થી C નું અંતર, એ બેનો તમે સરવાળો કરો એટલે A થી C નું અંતર થાય. તમારા ઘરેથી તમારી સ્કૂલનું અંતર અને તમારી સ્કૂલથી તમારી પરીક્ષાનું સેન્ટરનું અંતર, બરાબર છે, એનો સરવાળો કરો એટલે તમારો ડાયરેક્ટ જો સરવાળો થઈ જતો હોય કેનો તો કે તમારા ઘરથી તમારી પરીક્ષાનું સેન્ટરનું સરવાળો મતલબ સરખો થઈ જતો અંતરનો, તો એ આપણે સમરેખ છે એવું કહી શકો. ક્લિયર છે? એટલે એ વસ્તુ યાદ રાખો. એમાં વચ્ચે કોણ છે? તમારી સ્કૂલ છે, આ બાજુ સેન્ટર છે અને આ બાજુ તમારું ઘર છે. બદલી હોતી જાય, કેટલી વાર સેન્ટર આ બાજુ સ્કૂલ ઓલી બાજુ હોય તો આપણે એ પ્રમાણે કામ કરવું પડે ભાઈ, બરોબર છે. આ કન્ડિશનનું પાલન થતું હોય તો સમરેખ કહેવાય, આ કન્ડિશનનું પાલન ન થાય તો અસમરેખ કહેવાય. અસમરેખ હોય તો જ ત્રિકોણની રચના થાય, ધ્યાનમાં રાખવાનું હો ભાઈ, એટલે ધ્યાનમાં રાખવાનું. તો આ વસ્તુ બેઝિક છે, દાખલાની અંદર સાબિતીના દાખલાની અંદર કામ આવતું હોય છે, તો એ ધ્યાનમાં રાખવાનું. એક દાખલો છે, 4 બિંદુ આપેલા હોય, એમાં એક જગ્યાએ x ને y ક્યાંક મૂકી દીધા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, x અને y ગોતો. તમારે એટલું જ યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય. આગળ વાત આવશે એમાં, બરોબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, આ અંતરસૂત્રનું કામ પૂરું થાય પછી તમને તરત જ ખબર પડે કે વિભાજન સૂત્ર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાજન સૂત્રનો 3 માર્કની અંદર દાખલો પૂછાય. કેટલા માર્કમાં દાખલો પૂછાય? 3 માર્કમાં. ત્રિભાગ બિંદુના યામ, 4 ભાગ બિંદુના યામ, આવા જે દાખલા છે ને 3 માર્કમાં પૂછાય ભાઈ, ધ્યાનમાં રાખજો. બિંદુઓ A x1 y1 છે, બિંદુઓ B x2 y2 છે. ધારો કે આપણે અહીંયા લખી નાખી A x1 y1, આ B x2 y2. હવે P બિંદુ છે એ વિભાજન કરે છે, ધારો કે P, બરોબર. તો આ બાજુનો કટકો M છે અને આ બાજુનો કટકો N છે. તો આપણે એટલું યાદ રાખવાનું, આ બિંદુ સાથે આઘું, નજીક સાથે આઘું, આઘા સાથે નજીક, બરોબર છે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. કેવી રીતના? તો M1 જેમ M2, અહીંયા લખ્યું છે M1 જેમ M2, તો આપણે એ પ્રમાણે લઈએ, બરોબર છે. આ M2, રેડી? M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે કઈ તરફથી? AB નું વિભાજન કરે છે કોણ? તો કે P A તરફથી, તો M1 જેમ M2 આવે, બરોબર. એટલે ધ્યાનમાં રાખજો. વિભાજનનું સૂત્ર છે M1 સાથે x2, M2 સાથે x1. એક્સિયમ ને સાથે એક્સિયમ હોય, બરોબર. આ બોક્સમાં નહીં લખવાનું, રાઉન્ડ બ્રેકેટમાં લખવાનું, હંમેશા યાદ રાખજો ભાઈ. રાઉન્ડ બ્રેકેટમાં જ બિંદુ હોય, બરોબર છે. એક્સિયમ વાયમ. એક્સિયમ કેવી રીતના મળશે? તો આ રીતના M1 x2 M2 x1 છેદમાં M1 પ્લસ M2. એ જ રીતના વાયમ M1 y2 M2 y1 વચ્ચે પ્લસની સાઇન છેદમાં M1 પ્લસ M2. ક્લિયર છે ભાઈ? તો આ યાદ રાખી લેવાનું છે, વેરી મોસ્ટ એમપી છે, આનો દાખલો છે જ, ફાઇનલ છે ભાઈ. રેડી? અને મધ્યબિંદુના દાખલા એક ખાસ યાદ, ઓલું વર્તુળ છે, વર્તુળનું, બરોબર. આ C સેન્ટર છે અને AB વ્યાસના બે અંત્યબિંદુ હોય, એમાંથી એક અંત્યબિંદુના યામ આપ્યા હોય, સેન્ટર પોઈન્ટ ન આવ્યો, સેન્ટર પોઈન્ટ આપ્યો હોય, એક બિંદુના યામ ગોતવાના હોય,
તો આ સી છે એ બીનું શું થાય મિત્રો? મધ્ય બિંદુ થાય. શું થાય ભાઈ? મધ્ય બિંદુ. એટલે યાદ રાખવાનું છે x1 y1 x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ P ના યામ શું થશે? x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. રેડી ભાઈ? x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 અને રાઉન્ડ બ્રેકેટમાં લખવું. શેમાં લખવું ભાઈ? રાઉન્ડ બ્રેકેટમાં લખવાનું છે. ખાસ યાદ રાખજો ભાઈ. અને ત્રીજી વસ્તુ મધ્ય કેન્દ્ર. ત્રણેય મધ્યગાળના છેદ બિંદુને શું કહેવાય મિત્રો? મધ્ય કેન્દ્ર કહેવાય છે. બરોબર છે? આવું તમે 9મા ધોરણમાં ભણી ગયા હોય. આ મધ્યગા સામેની બાજુના કટકા થાય મધ્યગા. રેડી? આને જી કહેવાય મધ્ય કેન્દ્ર. આ એ, આ બી અને સી. મધ્યગા છે ને એ શિરોબિંદુથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. યાદ રાખવાનું. બરોબર? આ ડી, આ ઈ અને આ એફ છે. બરોબર છે? આ રીતના તમે જુઓ તો બીજી અને ઈ એફ જીઈ 2:1 વિભાજન કરે. સીજી અને જીએફ ઈ પણ 2:1 વિભાજન કરે. કોણ? તો કે મધ્ય કેન્દ્ર દ્વારા. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખવાનું. મધ્ય કેન્દ્રના યામનો સરવાળો સૂત્ર શું છે? તો કે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3 y યામનો સરવાળો ભાગ્યા 3. બરોબર છે? મધ્ય બિંદુમાં શું હતું? x યામનો સરવાળો ભાગ્યા 2. બે બિંદુ હતા. અહીંયા 3 બિંદુ છે. ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3 y યામનો સરવાળો ભાગ્યા 3. સિમ્પલ છે ભાઈ. બરોબર છે? તો મધ્ય કેન્દ્ર પણ કેટલી વાર પૂછાતું હોય છે. બરોબર? એટલે ધ્યાનમાં રાખવાનું છે. હેતુલક્ષી પ્રશ્નમાં ખાસ કરીને પૂછાતું એટલે ધ્યાનમાં રાખવાનું. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ. તો આગળ અહીંયા પૂર્ણ થાય છે પણ હું તમને થોડાક આઈએમપી દાખલાઓ આપી દઉં. જુઓ ભાઈ, આઈએમપી દાખલા છે. વિભાજન એ જનરલ આઈએમપી આપું છું. બરોબર? એટલે ધ્યાનમાં રાખવાનું. અંતરસૂત્ર આધારિત મેં તમને કીધું ઉગમ બિંદુ વાળું, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ ઓલા દાખલા આવે છે. ક્યાં? તો કે બે બિંદુ હોય છે, ત્યાંથી સમાન અંતરે આવેલું y અક્ષ પરનું બિંદુ અથવા તો x અક્ષ પરનું બિંદુ. બરોબર? તો એ જોઈ લેવાના છે. એ ખાસ પૂછાશે ભાઈ. ખાસ પૂછાશે. યાદ રાખજો ભાઈ. પછી એક સમબાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુ છે તેમનું ક્ષેત્રફળ મેળવવાનો દાખલો છે. એ ખાસ યાદ રાખવું. ક્ષેત્રફળ મેળવવાનો દાખલો. બરોબર? બાકી બે બિંદુ વચ્ચેનું અંતર તમને આપેલું હોય, એકાદું અનનોન હોય, x યામ અથવા y યામ એકાદું અનનોન હોય, તો એ પણ તમારે ગોતવાનું થાય. તો એવા પ્રકારનો એક દાખલો જોઈ લેવો. બરોબર? એટલે તમને વાંધો આવે નહીં. બાકી વિભાજનની અંદર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ પણ તમે જોઈ શકો. જે આપણે હમણાં સૂત્ર જોયું. બરોબર? આ સૂત્રમાં તમે અહીંયા k રાખી દો, અહીંયા કાંઈ ન રાખો. બરાબર? k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો નીચે k + 1 આવશે. ક્લિયર છે? અહીંયા k y2 + y1 છેદમાં k + 1. તો એ ખાસ યાદ રાખવાનું. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પ્રકારનો તમને દાખલો પૂછાય ત્યારે એ રીતથી આગળ વધવું. બરોબર છે? એટલે તમને કંઈ વાંધો આવે નહીં. ત્રિભાગ બિંદુના યામ છે. y અક્ષ છે અથવા તો x અક્ષ છે એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પ્રકારનો દાખલો એ જોઈ લેવો ખાસ. અને ખાસ મેં તમને કીધું એવી રીતના 4 શિરોબિંદુ આપેલા છે. એમાંથી 4 બિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p અથવા x અને y મેળવો. આવા પ્રકારના દાખલા હોય તો બિંદુઓ સરખાવી શકો. x યામનો x યામ સાથે સરખામણી કરી શકો. y યામને y યામ સાથે તમે સરખામણી કરી શકો છો. રેડી? તો એવા પ્રકારના દાખલાઓ ખાસ પ્રેક્ટિસ કરી લેશો એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. બેઝિક મેથ્સવાળાને રોકડા 11 માર્ક છે, સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 5 માર્ક રોકડા છે. રેડી? એટલે એ ખાસ ધ્યાનમાં રાખી લેવું. બરોબર? તો એ રીતના ખાસ પ્રેક્ટિસ કરી લેવાની એટલે ક્યાંય વાંધો આવે નહીં. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું. ખાસ મિત્રો હજી પણ લાઇક નથી કરેલું તો લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ધુરંધર સિરીઝના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ આ ચેપ્ટરના ખાસ જોઈ લેવા એટલે તમને વાંધો ન આવે. તાજું હોય તો પટી જાય. બરોબર છે ભાઈ? આ જ રીતના આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર ફોકસ કરવાના છીએ. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની છે અને તમને ક્યાંય પણ આ ચેપ્ટરની અંદર તકલીફ પડવાની નથી. બોર્ડના પેપરની અંદર આમ ભૂકા કાઢ નાખવાના છે. રેડી? તો મિત્રો અહીંયા આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.